અને દેવ દુઃખનો સમાધાન નહીં થયું હોય એ પણ નોટિસ કરો છો. ખરો માં ખરો, સાચી વાત છે મારી. એના જીવનની અંદર કયો એવો વ્યક્તિ છે, કયો એવો વ્યક્તિ છે કે કઈ એવી વ્યક્તિ છે કે એના જીવનની અંદર સુખ નહીં આવતું. હા માં ખરો. એના જીવનની અંદર સુખ નથી લખાયું. એના જીવનની અંદર દાડે દાડેનું સુખ છીનવાય છે, દાડે દાડેનો ધંધો છીનવાય છે, દાડે દાડેની રોજીરોટી છીનવાય છે. એ પણ હું નોટિસ કરો છું બેઠો બેઠો. દાડે દાડે એની જીવનની અંદર પ્રગતિ નહીં થતી. દાડે દાડેના જીવનની અંદર એના મગજોની અંદર વેમ, દાડે દાડેના મગજો ખલાસ થતા જાય છે, વિચારો ખલાસ થતા જાય છે. એ પણ મારી નોટિસ થાય છે દીકરાઓ. એટલું યાદ રાખજો, ચિંતા કરવાની જરૂર નહીં. જે જગ્યાએ બેઠા ને એ જગ્યા પાછી કોઈ ના લઈ લે, એ તમારી જવાબદારી. હા માં ખરો, સાચી વાત છે મારી. એ તમારી જવાબદારી. બરાબર છે. અહીં તો જીવન ચાલી રહ્યું છે, સંસાર રફતારમાં ચાલી રહ્યું છે. કઈ જગ્યાએ જાય કોઈ નક્કી નહીં, પણ જગ્યા સાચવી રાખજો. જગ્યા આગા પાછી ના થવા. અને બીજા ના તા મારી જગ્યા છે ભાઈ, રામ રામ જરાક મારી જગ્યા છે. મને ઘણા સમયથી આવો છું. આ તકલીફ થાય છે પણ મને બેહી રહેવાનો આનંદ થાય છે. જો કદાચ માં આજે રવિવારે ઘેર ગયો હોત તો નખો જ ધોવાનું ચાલુ થઈ ગયું. નખો જ ખાવાનું ચાલુ થઈ ગયું. પેલી ઓમ પેલો તેમ પેલો ઓમ કર્યું. મારા